આમોદ તાલુકાના વાતરસા ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં 30 થી 32 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ગળે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે। આમોદ તાલુકાના વાતરસા ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં 30 થી 32 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ગળે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતકનું નામ વિશાલ મગન વસાવા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે પોતાના નિવાસસ્થાને આકસ્મિક રીતે આ પગલું ભર્યું હતું। ઘટનાની જાણ થતાં ગામ લોકોએ તાત્કાલિક તેમને આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો। હાલ આમોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને યુવાને આ પગલું ભરવાના સાચા કારણોને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।